નમસ્કાર, હું છું શૈલેન્દ્ર પ્રજાપતિ. આપ જોઈ રહ્યા છો મારી દેશની ખુશ્બુ વીએમજી ન્યૂઝ અમદાવાદ. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો વીએમજી ન્યૂઝ અમદાવાદ. હું છું આપણો મિત્ર શૈલેન્દ્ર પ્રજાપતિ. રક્તદાન એ જ મહાદાન છે. વાઘોડિયા પીડબ્લ્યુ આરામ ગૃહ ખાતે સ્વૈચ્છિક રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું. આ રક્તદાન શિબિરમાં રક્તદાતાઓએ મોટી સંખ્યામાં રક્તદાન કર્યું હતું. આ રક્તદાન કેમ્પ 8 જૂન 2025 રવિવાર સવારે 10 થી 4 વાગ્યા સુધી રાખવામાં આવ્યો હતો. જેમાં રક્તદાન કેમ્પમાં વાઘોડિયા એપીએમસીના ચેરમેન સનતભાઈ ચૌહાણ તેમજ વાઘોડિયાના માજી સરપંચ અંબાલાલભાઈ દેડવાડ તેમજ વાઘોડિયા નાગરિકો તેમજ તાલુકાની જનતા મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. લોહીની કિંમત જ્યારે કોઈને અકસ્માત થયો હોય, હોસ્પિટલમાં એડમિટ કર્યા હોય અને કોઈ મહિલાને પ્રસૂતિ સમયે લોહીની જરૂર હોય ત્યારે લોહીની કિંમત સમજાય. તમારું આપેલું લોહી વ્યર્થ જતું નથી, કોઈની જિંદગી બચાવી શકે છે. રક્તદાન એ જ મહાદાન છે. જેમાં આયોજક જેએમબી એન્ટરપ્રાઇઝ વિનેશ સોલંકી તેમજ ડૉક્ટર દિવ્યા પટેલ પારસમણી ક્લિનિક હતા. રિપોર્ટર શૈલેન્દ્ર પ્રજાપતિ સાથે પ્રકાશ બારિયા, વાઘોડિયા. એન્ટરપ્રાઇઝ અને પારસમણી ક્લિનિક દ્વારા આજે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું અને દરેક સમાજના યુવાનો, વડીલો, મિત્રો આજે બ્લડ ડોનેટ કરવા માટે આજે મારા પરમ મિત્ર આદરણીય સ્વર્ગવાસી એવા શાંતિલાલ રબારીના આ સ્મરણાર્થે આજે બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે જિલ્લા પંચાયતના માજી સદસ્ય એવા અંબાલાલભાઈ દેલવાડ અને એપીએમસીના ચેરમેન શ્રી સનતભાઈ ચૌહાણ તથા ગામના નાગરિકો, યુવાનો અને આજુબાજુના ગામના સરપંચશ્રીઓએ આજે આ બ્લડ કેમ્પની અંદર એમને રક્તદાન કર્યું છે. તે બદલ સૌનો હું વાઘોડિયા ગામ વતી અને તાલુકા વતીથી પારસમણી ક્લિનિકનો અને જેએમબી ફાઉન્ડેશનનો ખૂબ ખૂબ આભાર માનું છું. અને આજ જય માતાજી. વાઘોડિયા ગામ જેએમબી એન્ટરપ્રાઇઝ એન્ડ પારસમણી ક્લિનિક તરફથી રક્તદાન શિબિરનું આયોજન આજરોજ યોજવામાં આવ્યું છે. તારીખ 8 જૂન 2025ના રોજ રવિવારે રાખ્યું છે. વાઘોડિયાના તમામ સભ્ય આગેવાનો જેમ કે રબારી સમાજ, રાજપૂત સમાજ, ચૌહાણ સમાજ અલગ અલગથી આવેલા છે. આપણે ત્યાં આગળ એમને દરેક સમાજના વ્યક્તિ આવેલા છે અને સાથ સહકાર એમને પૂરેપૂરો આપ્યો છે.